રાજકોટથી વન નેશન વન એક્સપોની થીમ સાથે ભારત બિલ્ડકોન 2027ના રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ એક્સપો દ્વારા બિલ્ડિંગ મટીરીયલ્સ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રના ઉત્પાદકો સહિત ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રોને એક જ રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ કરાશે। ભારત બિલ્ડકોન 2027નું આયોજન 3 થી 6 જૂન 2027 દરમિયાન નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવશે। હાર્ડવેરથી લઈને સેરામિક્સ, ટાઇલ્સ, સિમેન્ટ, સ્ટીલ, ફર્નિચર અને રિન્યુએબલ એનર્જી સહિતના વિવિધ ક્ષેત્રો એક્સપોમાં ભાગ લે છે। કેપેક્સેલ એ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ છે જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સપોર્ટથી કામ કરે છે અને સ્પોન્સર પણ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ કરે છે। કેપેક્સેલનું મુખ્ય કામ છે એ એમએસએમઈ ઉદ્યોગના એક્સપોર્ટ કેમ વધે અને એની પોલિસી, એમના માટે જે પોલિસી બનાવવાની હોય એમાં મહત્વનો રોલ ભજવે છે। એફટીએ જે પણ થતા હોય એમાં પણ મહત્વનો રોલ ભજવે છે। તેમજ એમએસએમઈને જે કંઈ એક્સપોર્ટ માટેના પ્રશ્ન આવતા હોય એના સોલ્યુશન માટે કેપેક્સેલ કામ કરે છે। એન્ટી ડમ્પિંગ ડ્યુટીના પ્રશ્ન માટે પણ કેપેક્સેલ મહત્વનો। રાજકોટ હાર્ડવેર એસોસિએશન ભારત બિલ્ડકોન સાથે પહેલા એડિશનથી જોડાયેલું છે। પહેલા એડિશનમાં ઓલમોસ્ટ અમારા 30 મેમ્બરે પાર્ટિસિપેટ કર્યું હતું અને બીજા એડિશનમાં 40 કરતાં વધારે, અને આ વર્ષે બી એના કરતાં વધારે પાર્ટિસિપેશન કરવા જઈ રહ્યા છીએ। ભારત બિલ્ડકોન થકી અમારા મેમ્બરને ઘણા બધા બેનિફિટ થયા છે। મેમ્બર ફીડબેકમાં લાસ્ટ યરમાં ઘણા બધા મેમ્બરોને ફોરેન બાયર સાથે ઇન્ટરેક્શન થયા છે અને બિઝનેસમાં કન્વર્ટ થાય એવા ઘણા બધા ચાન્સીસ સામે આવ્યા છે। તો આ પ્લેટફોર્મ ઉપર જેમ જીતેન્દ્રભાઈ વાત કરી એમ કે આર્કિટેક્ટ, ઇન્ટિરિયર, ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, બિલ્ડર આ બધા જ ઇન્ડસ્ટ્રીયલ પ્રોફેશન આ એક્ઝિબિશનનું વિઝિટ કરે છે અને એમની સાથે નેટવર્કિંગ કરી અને બિઝનેસ ગ્રોથ કરવા માટે મેમ્બરોને ઘણી ભારત બિલ્ડકોન જે એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે જે 3 થી 6 જૂન 2027 દિલ્હીમાં યશોભૂમિ ખાતે આ એક્ઝિબિશન થશે। એમાં જેમ મેઇન અમારા જે સપોર્ટિંગ પાર્ટનર છે કેપેક્સેલ અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ। હવે જે એક્ઝિબિશનની ખાસિયતની વાત કરીએ તો અમે આને ખાલી એક્ઝિબિશન તરીકે નથી જોઈ રહ્યા। આ ભારતનું એક શોકેસ છે, ભારતનું બ્રોશર છે કે જ્યાં ભારતની કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝને ટેકનોલોજી, સર્વિસીસ, આખી ભારતની સ્ટ્રેન્થને ચાહે કોઈ પણ રાજ્યમાં મેન્યુફેક્ચરર હોય કે ટેકનોલોજીસ્ટ હોય તો એમને એક પ્લેટફોર્મ પર લાવીએ અને એ પ્લેટફોર્મને આપણે ખાલી ભારત નહીં પણ વિશ્વ સુધી એને પ્રમોટ કરીએ। તો જે કેસ સ્ટડી છે ચાઇનાની કેન્ટોન ફેરની, તો જે પ્લેટફોર્મ એમને બનાવ્યું છે જેના હિસાબે ચાઇનાની ઇન્ડસ્ટ્રીને ઘણો બધો લાભ થયો। તો એમની ઉપર જ્યારે વિકસિત ભારત